નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એ મિત્રો, જીએસએસબી દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 1/9/2025 થી શરૂ કરી દેવામાં આવશે। 1/9/2025 થી લઈ અને 15/9/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 15/9/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે, કે જેમાં મિત્રો ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। હવે તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। કેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે, કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલર વાળું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટોગ્રાફ અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ માન્ય ગણવામાં આવતું નથી, અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે, અને આ જે તારીખ છે તે 1 વર્ષ કરતા વહેલી ન હોવી જોઈએ। એટલે કે મિત્રો, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। હવે મિત્રો, તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે, કારણ કે મિત્રો જ્યારે પરીક્ષા વખતે તમને જે કોલ લેટર આપવામાં આવશે અને તેમાં મિત્રો ફોટો જે ચોંટાડવાનો છે તેમાં જે ફોટો અપલોડ કરેલ છે તે જ ફોટોગ્રાફ તમારે ચોંટાડવાનો રહેશે। તે સિવાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે મિત્રો જ્યારે ફોટોગ્રાફ માંગવામાં આવે ત્યારે પણ તમારે એ જ ફોટો આપવાનો રહેશે। જો અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ તમે રજૂ કરશો તો તમારી જે નિમણૂક છે, તમારી જે પસંદગી છે તેમાં બાદ આવી શકે છે, એટલે કે રદ થઈ શકે છે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે, કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 13 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। આ જે 13 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેમના માટે 5 જગ્યા રહેશે, અને 5 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। તે સિવાય ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 1 જગ્યા છે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 જગ્યા છે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 2 જગ્યા છે, જ્યારે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 4 જગ્યા છે। 4 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। હવે મિત્રો, કુલ જે 13 જગ્યા છે તેમાંથી 1 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। હવે જે ઉમેદવાર એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનું રહેશે। આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે, તો કે તમારી પાસે જો રાજ્ય સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એટલે કે ગુજરાતી ભાષાનું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/9/2025 આ સમયગાળા દરમિયાન તમે મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/9/2025 આ સમયગાળા દરમિયાન તમે તે સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। એવી જ રીતે મિત્રો, જે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેઓએ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે। હવે આ જે પ્રમાણપત્ર છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે, તો કે તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું જો ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર હશે તો તે સર્ટિફિકેટ તમે 16/9/2022 થી લઈ અને 15/9/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે માન્ય ગણાશે। પરંતુ ભારત સરકારના નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને 15/9/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે।
દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે. એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/9/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 15/9/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. તે સિવાય માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. તે સિવાય બાકી જે તમામ વર્ગના ઉમેદવાર છે તો તેઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ. વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી અહીં મિત્રો ધોરણ 12 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. સાથે સાથે ઉમેદવારોએ સરકાર માન્ય જે ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે એટલે કે આઈટીઆઈ છે તેમાંથી મિત્રો ફાયરમેનનો 6 મહિનાનો કોર્સ છે તે ફરજિયાત પાસ કરેલ હોવો જોઈએ. અથવા તો મિત્રો કેન્દ્ર સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો અભ્યાસક્રમ છે તે પાસ કરેલ હોવો જોઈએ. ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ અને ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. વાત કરી લઈએ મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કયું માન્ય ગણવામાં આવશે. તો કે મિત્રો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય તાલીમ આપતી જે સંસ્થા છે તેમાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર કે માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણવામાં આવશે. અથવા તો મિત્રો અહીં સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો કોઈ પણ જે સંસ્થા છે તેમાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ઉમેદવારોએ ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો મિત્રો અહીં જે ધોરણ 10 ની પરીક્ષા કે ધોરણ 12 ની જે પરીક્ષા છે તે પરીક્ષા ઉમેદવારોએ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. પરંતુ અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો પણ તે હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. પરંતુ જ્યારે મિત્રો નિમણૂક આપવામાં આવે તો નિમણૂક પહેલા ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું રહેશે. જો નિમણૂક વખતે અહીં કોમ્પ્યુટર સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકે તો તેવા સંજોગોમાં તેમની જે નિમણૂક છે તેમની જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, માજી સૈનિક છે તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. મિત્રો અહીં તમે જો પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. 18/9/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. વાત કરી લઈએ લઘુત્તમ શારીરિક ધોરણો વિશે તો તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે વાત કરીએ તો પુરુષ ઉમેદવારમાં જે ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવાર છે એટલે કે એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર હોવી જોઈએ. એસટી કેટેગરી સિવાય બાકી તમામ વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ. છાતી વિશે વાત કરીએ તો તમામ પુરુષ ઉમેદવારની છાતી છે તે ફુલાવ્યા વગરની છાતી 81 સેન્ટીમીટર જ્યારે ફુલાવેલ છાતી છે તે 86 સેન્ટીમીટરની હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ. મિત્રો અહીં તમામ પુરુષ ઉમેદવારનું વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ. મહિલા ઉમેદવાર વિશે વાત કરીએ તો અહીં મિત્રો અનુસૂચિત જનજાતિની મહિલા ઉમેદવાર છે એટલે કે એસટી કેટેગરીની મહિલા ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 156 સેન્ટીમીટર હોવી જોઈએ. એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ મહિલા ઉમેદવાર છે
તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 158 સેન્ટીમીટર હોવી જોઈએ। તમામ મહિલા ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 40 કિલોગ્રામ હોવું જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા પદ્ધતિ વિશે, તો અહીં તમામ ઉમેદવારની એક લેખિત પરીક્ષા લેવામાં આવશે કે જે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ A અને વિભાગ B। બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે। વિભાગ A છે તેમાં મિત્રો કુલ 60 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે કે 60 માર્કનો વિભાગ A રહેશે કે જેમાં મિત્રો તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે અને ગાણિતિક કસોટીઓને લગતા પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, એટલે કે ગણિત અને રીઝનિંગને લગતા વિભાગ એમાં પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 60 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી વિભાગ B છે તેમાં મિત્રો 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે કે 150 માર્કનો વિભાગ B રહેશે કે જેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે, એટલે કે તમે જે શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે, ધોરણ 12 ની પરીક્ષા અને જે ફાયરમેનનો કોર્સ પાસ કરેલ છે તેમાંથી 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે। આવી રીતે વિભાગ A માં કુલ 60 પ્રશ્ન, વિભાગ B માં 150 પ્રશ્ન, એટલે કે કુલ 210 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। 210 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક મેળવવાના રહેશે તેના વિશે વાત કરીએ તો અહીં મિત્રો જે વિભાગ A અને વિભાગ B બંનેમાં પાસ થવા માટે બંને વિભાગમાં ઓછામાં ઓછા 40% છે તે ફરજિયાત મેળવવાના રહેશે। વિભાગ A માં પણ 40% મેળવવાના રહેશે અને વિભાગ B માં પણ ફરજિયાત 40% મેળવવાના રહેશે, તો તમે પાસ ગણાશો। તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।